કેથોડ કિરણો એટલે શું તેની લાક્ષણિકતા લખો. આ પ્રશ્ન આખો કેથોડ કિરણો જે ઉત્પન્ન થાય છે તેનો પ્રયોગ છે. અહીંયા જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિ કેથોડ કિરણોને ઉત્પન્ન કરનારી છે. જ્યારે કેથોડ કિરણ વીજભાર નળીમાં શૂન્યાવકાશ કરી વિદ્યુત ધ્રુવો વચ્ચે ઊંચું દબાણ કરવામાં આવે છે ત્યારે નળીમાં કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ તરફથી ધન વિદ્યુત તરફ વહે છે, જેને કેથોડ કિરણો કહેવામાં આવે છે. ટૂંકમાં તમને અહીંયા કેથોડ કિરણોની વ્યાખ્યા આપવામાં આવી છે કે અહીંયા શૂન્યાવકાશ ધરાવતી નળી છે. નળીની અંદર વિદ્યુત આપવામાં આવ્યું તો ઋણ વીજભારથી ધન વીજભાર તરફ કણોનો પ્રવાહ વહે છે. એ કણોના પ્રવાહને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રયોગ પહેલાં સમજીએ કે આ પ્રયોગની અંદર કણોનો પ્રવાહ તો હતો, પરંતુ આ પ્રવાહ આપણે જોઈ શકતા નહોતા. તો એના માટે થોમ્સને શું કર્યું તો કે નળીના અંતે ZnS નું પડ લગાવી દેવામાં આવ્યું, જેને પ્રસ્ફુરક પડ તરીકે ઓળખવામાં આવે છે. આ પડદો શું કામ કરે કે કણો આવતા હોય કણો એનોડમાંથી થઈને આ પડદાની અંદર અથડાય છે, જેથી આ દરેક કણો છે દરેક કણો ઝબકારો ઉત્પન્ન કરે છે, જેથી કરીને આપણે આ કણોને જોઈ શકીએ છીએ. કેટલાક લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા છે કેથોડ કિરણો કેથોડથી શરૂ થઈને એનોડ તરફ જાય છે, એટલે કે કેથોડથી શરૂ થયા અને એનોડ તરફ ગયા. બીજી લાક્ષણિકતા કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, એટલે કે આપણે સૌથી પહેલાં વાત કરી કે તેને જોઈ શકતા નથી. તો શું કર્યું કે એનોડના છિદ્ર બનાવી છિદ્રમાં પ્રસ્ફુરક પદાર્થ એટલે કે ઝિંક સલ્ફાઇડને એનોડની પાછળના ભાગની અંદર ભરી દેવામાં આવે છે. જ્યારે આ પ્રસ્ફુરક ઉપર જ્યારે કેથોડ કિરણો પડે છે ત્યારે તે ચમકે છે અને એક તેજસ્વી ધબ્બો દેખાય છે. આથી કેથોડ કિરણોની હાજરી આપણે જાણી શકાય છે. ત્રીજી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય. જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હટાવી લેવામાં આવે તો કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો ઋણ વીજભારના કણોનું જેવું વિચલન દર્શાવે છે. એટલે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે, જેને ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવ્યા છે. છેલ્લી લાક્ષણિકતા છે પાંચમી કેથોડ કિરણોની લાક્ષણિકતા નળીમાં લીધેલા વાયુ અને વિદ્યુત ધ્રુવના પદાર્થો ઉપર આધાર રાખતા નથી. તેથી કેથોડ કિરણોને કણો એટલે કે ઇલેક્ટ્રોન બધા જ પરમાણુના પાયાના ઘટકો છે. હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોનના વીજભાર અને તેના દળના ગુણોત્તર. હવે ઇલેક્ટ્રોન છે ઋણ છે, એટલે કે એને E વડે દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો વીજભાર E અને તેનું દળનું ગુણોત્તર એટલે કે Me. આનો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરનું મૂલ્ય કોણે અને કેવી રીતે શોધ્યું તેની આકૃતિ સહત વર્ણવો અને અવલોકન આપો. આની અંદર ક્યારેય આપણે આખો પ્રશ્ન નથી પૂછાતો, પણ નાના પ્રશ્નો PSQ પૂછાય છે. હવે E/Me નું મૂલ્ય
જે થોમ્સને 1897માં ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનું દળ me ના ગુણોત્તર E/me નું માપન કર્યું હતું અને તેનું મૂલ્ય અહીં આપણે આપેલું છે કે 1.758820 ગુણ્યા 1011 કુલમ. અહીંયા જે C છે એનો મતલબ થાય છે કુલમ. કુલમ બાય કિલોગ્રામ. અહીં me છે તે કેજીમાં ઇલેક્ટ્રોનનું દળ છે, E છે તે કુલમમાં ઇલેક્ટ્રોનનું વીજભાર છે. એટલે કે હવે તમને ખબર પડી ગઈ છે E/me. તો અહીંયા જે એકમ દર્શાવ્યો છે એ એકમ કઈ રીતે દર્શાવ્યો કે ઈનું એકમ શું થાય કુલમ, meનું દળ શું થાય કેજી. તો કુલમ બાય કેજી આનો એકમ છે. એક પ્રયોગ દર્શાવ્યો સરસ મજાનો છે. આ કેથોડ કિરણો છે. કેથોડ કિરણો એનોડની અંદર જાય છે. જે પેલી શૂન્ય અવકાશવાળી ટ્યુબ હતી એ જ આખો પ્રયોગ આટલો છે. હવે આ કિરણો એનોડમાંથી પાછળ જશે અને એને વિદ્યુત ચુંબકીય વિકિરણમાંથી પસાર કરવામાં આવે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ તમે અહીં જોઈ શકો છો. ઉપરની પ્લેટ ને નીચેની પ્લેટ દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણ પસાર કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો એની અંદર કે ખાલી નીચે સરસ મજાનું વર્ણન આપ્યું છે, એની સાથે સમજતા જશે. થોમ્સને E/me નું મૂલ્ય મેળવવા માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો હતો અને આ પ્રયોગમાં થોમ્સને વિદ્યુત ચુંબકીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ રહે તે પ્રમાણે ગોઠવેલા હતા. ફરી વખત પ્રયોગ સમજીએ. કેથોડ કિરણવાળી ટ્યુબ છે, ઉપર પ્લસ અને નીચે ઋણ એટલે વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા N અને S ધ્રુવ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર પણ છે. હવે એની અંદર કેથોડ કિરણોને પસાર કરવામાં આવે છે. કેથોડ કિરણોને પસાર કરીએ તો શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે વાત કરીએ. આ પ્રયોગમાં ફક્ત જ્યારે વિદ્યુત ચુંબકીય એકલું જ લગાવવામાં આવે છે એટલે કે ઉપર ધન અને નીચે ઋણ છે. આ N અને S નથી, એવું ચુંબકીય ક્ષેત્ર છે નહીં, ફક્ત ખાલી વિદ્યુતીય ક્ષેત્ર છે. ત્યારે ઇલેક્ટ્રોન પોતાને મૂળ સ્થાનેથી વિચલન પામી કેથોડ કિરણ નળી એના સ્થાને જાય છે. એટલે કે ઉપરના સ્થાને તમે જોઈ શકો છો ખાલી એના સ્થાને જશે. પરંતુ હવે આના કરતાં ઉલટું કરીએ એટલે કે ખાલી ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર નથી. તો કેથોડ કિરણો છે એ C સ્થાને જાય છે. પણ જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે કેથોડ કિરણો સીધા પ્રવાહ ગતિ કરે છે. આપણે શૂન્ય અવકાશવાળી ટ્યુબની અંદર જોયું હતું કેથોડ કિરણો સીધા ગતિ કરતા હતા. ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ ન હતું કે ચુંબકીય ક્ષેત્ર પણ નહોતું. એટલે કેથોડ કિરણો છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધા ગતિ કરતા હોય છે. પરંતુ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર તે વિચલન પામતા હોય છે. જો ખાલી ચુંબકીય વિદ્યુતીય ક્ષેત્ર હોય તો એ સ્થાને અને ચુંબકીય ક્ષેત્ર હોય તો C સ્થાને. હમણાં જે થોડી વાર પહેલાં જે E/me નું મૂલ્ય મેળવ્યું હતું તેની ગણતરી અહીં આપેલી છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કોને મેળવ્યો અને તેના વીજભાર તથા દળ જણાવો. તો R.M. મિલિકન તેલ બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો હતો. તો મિલિકન પ્રમાણે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે માઇનસ છે, -1.6 ગુણ્યા 10⁻⁻19 અને હાલમાં ઇલેક્ટ્રોનનો વીજભાર સ્વીકારવામાં આવ્યો છે -1.6022 ગુણ્યા 10⁻⁻19. તો અહીંયા વીજભારનું મૂલ્ય લખ્યું છે અને E/m નું મૂલ્ય લખ્યું. બંનેનું મૂલ્ય મેળવીને ઇલેક્ટ્રોનનું દળ શોધેલું છે. ગણતરી તમારી સામે છે, તમે લખી પણ શકો છો. હવે આપણે
આપણે બીજો એક કણની શોધ જોવાની છે, જેનું નામ છે પ્રોટોન. પ્રોટોનની શોધ વિશે લખો. તો પ્રોટોનની શોધ કેવી રીતે કરવામાં આવી? ફેરફાર ધરાવતી કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરીને ધનવીજભાર ધરાવતા કણોની શોધ કરવામાં આવી હતી, જેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા હતા. યાદ રાખવું મિત્રો, કેથોડ જે પ્રોટોન છે, પ્રોટોનને કેનાલ કિરણો તરીકે ઓળખાય છે. એની લાક્ષણિકતા કેવી હતી? ધનવીજભારવાળા કણો કેથોડ નળીમાં હાજર વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે અને તેઓ માત્ર સાદા ધનવીજભારિત વાયુમય આયનો હતા. આ કણોના વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખતા હતા. આપણે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ કરી તે શૂન્ય અવકાશવાળી નળી હતી. આની અંદર વાયુ ભરેલો હતો, એટલે કે વાયુ ઉપર આધાર રાખતા હતા. કેટલાક ધનવીજભારિત કણો વિદ્યુતીય મૂળભૂત એકમના ગુણક જેટલા ધનવીજભારિત કણો લઈ શકાય છે. ટૂંકમાં આ કેનાલ કિરણો છે એ ધનવીજભારિત હતા. ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતાં તદ્દન ઉલટી હતી. એટલે કે જો હું વિદ્યુતીય ક્ષેત્ર લગાવું અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર આ કિરણોને પસાર કરું, જો ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં જતા હતા, પરંતુ આ જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો નીચેની તરફ, એટલે કે સી સ્થાને જતા હતા. પરંતુ જો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કિરણોને પસાર કરું તો નીચેને બદલે તે ઉપર એ સ્થાને જતા હતા. એટલે કે ઇલેક્ટ્રોન કરતાં તદ્દન ઉલટી પ્રક્રિયા આની અંદર જોવા મળી હતી. સૌથી નાનો અને હલકો ધન આયન હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો, જેને પ્રોટોન તરીકે ઓળખવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે તો તેની અંદર ઇલેક્ટ્રોન પણ એક છે અને પ્રોટોન પણ એક છે. જો એની અંદર ઇલેક્ટ્રોન એક દૂર કરી દેવામાં આવે તો ફક્ત ને ફક્ત એની અંદર પ્રોટોન વધે છે, એની અંદર ન્યુટ્રોન હોતા નથી, એટલે કે 0 હોય છે.